સમજ્યા? હવે આપણે તળિયે 8 પેલ કાઢી નાખી, મથાળા 8 પેલ કાઢી નાખી. એંગલ એઝીમુથ કેટલા મેળવતા નથી આવડતા? નવા હોય ઈ નહીં, નવાની જેને 10 દિવસ 12 દિવસથી વધારે એક્સ્ટ્રા થઈ ગયા હોય. આવડે ને બધાને એંગલ અને એઝીમુથ? તળિયે ઈ જ છે, મથાળે ઈ જ છે. બરાબર. તળિયે ખાલી 4 પેટાના તેલ આવે ને ઈ જ મપાય છે, અને એનું જ આપણે બધું સરખું રાખવાનું છે. આપણે 8 પેલ ફાઇનલ કરવાના છે, બરોબર. આને શું કહેવાય? પેટાના પેલ. કયા? આ બે આવે એને પેટા પેલ કહેવાય. એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? કર્વના પેલ કહેવાય. કયા? કર્વના. બરોબર. અને આ રાઉન્ડ ના પેલ કહેવાય. અને જો આપણે પ્રિન્ટમાં લખાણ આવે ઇંગ્લિશમાં એને વિંગના પેલ કહેવાય. હે ને? વિંગના. બરોબર. હવે આપણે જે મેન મહત્વનું છે, બરોબર, એ આ 4 પેલનું છે. એંગલ એ 4 પેલના મપા હે ખાલી, બરોબર. હાઈટ એ તેના 4 પેલની મપા હે. હવે આપણે 8 પેલ કાપી નાખ્યા, બરોબર, કાચા. પછી એંગલ એઝીમુથ XY Z જે આવ્યા ઈ આપણે સુધારી નાખ્યા. પછી આ રીતનો પોઈન્ટ કરવાનો છે 4 પેલનો, બરોબર. હવે આમાં આ ટીકનું સેન્ટર જોવાનું છે. અહીંયા ચોકડી આવે છે, ટીકનું સેન્ટર કહેવાય, ફિલેટ ઓફ સેન્ટર. હવે આટલું કામ થઈ જાય અને ટીક થી આગળ રાખવાના છે વિંગના પેલને, બરાબર. પછી મથાળા ફાઇનલ કરવાના છે. મથાળે 8 પેલ ફાઇનલ કરવાના છે. જે માગેલી હાઈટ, માગેલા એંગલ અને એઝીમુથ. ઓકે. હવે જાળી છે ને આપણે ઓલામાં જે મેળવીએ, બરોબર, એની કરતા આપણે 3 વસ્તુ મેળવીએ ને એટલે જાળીને આવવું જ પડે. 100% જાળી મેળવી જાય. એંગલ, એઝીમુથ અને હાઈટ 3 વસ્તુ મેળવવી એટલે જાળીને મળવું જ પડે. 100% જાળી મળી જાય. તળિયે એટલું કામ થઈ જાય. આમાં માગેલા એંગલ આવવા જોઈએ, બરાબર. એમ સમજી લો 41 ના એંગલ માગેલા છે. 41 ના એંગલ માગેલા છે, બરોબર. તો આ 4 ની થઈને એવરેજ કેટલાની આવવી જોઈએ? 41 ની, બરોબર. વેરિએશન કેટલું આવે આપણે? 0.7 નું. 0.7 નું એટલે કે હાલો આ 41 નું છે, બરોબર. આ 41.7 નું છે. આ ભાગ આ પેલ છે આપણું 41.3 નું, બરોબર. આ આપણું છે 41.2 નું, બરાબર. તો હવે
આ બે 41 ના છે, 41 3 નું છે અને આ 41 7 નું છે, બરાબર. વેરિએશન કેટલું હાલે? હવે આમાં મિનિમમ પેલ કયું છે? કેટલાનું છે? 41. મિનિમમ એટલે નાનામાં નાનું, બરાબર. આ છે આપણે 41.0, બરાબર. આ 41.0 એટલે કેટલાનું થયું? નાનામાં નાનું 41 નું, બરાબર. અને મોટામાં મોટું કેટલાનું છે? 41.7 નું, બરાબર. તો હવે આપણે 41.7 માઇનસ 41.0 એટલે આપણું કેટલું વેરિએશન થયું? 0.7 નું, બરાબર. 0.7 નું વેરિએશન આપણું એમાં આલે એક્સેલ માં, બરાબર. એની જગ્યાએ આપણો આ 41 નો વાલો અથવા તો આ 48 નું તો વેરિએશન શું થાય? આપણું વધી જાય, બરાબર. હવે આમાં પણ આપણે 0.5 નું વેરિએશન કરવું છે, બરાબર. એને સુધારવું છે તો શું કરવું પડે? કાં તો મિનિમમ છે, બરાબર, એને વધારવું પડે, કાં તો મેક્સિમમ છે એને ઘટાડવું પડે, બરાબર. મિનિમમ કયું છે આપણું? એટલે આ બે પેલ ને ધારમાંથી મૂકવા પડે થોડા, કાં તો આ એક પેલ ને ટીકમાંથી મૂકવું પડે, સમજાણું? આ શું થયું આપણું વેરિએશન આ એંગલ નું, બરાબર. હવે હાઈટમાં તળિયાની હાઈટમાં આપણે હાઈટ વધારવી હોય, ઉંદરો તળિયાની હાઈટ વધારવી હોય, બરોબર, તો પાલાને ધારમાંથી મૂકવો પડે. ક્યાંથી? ધારમાંથી. બેઠો અથવા ટીકમાંથી મૂકવી તો હાઈટ વધે નહીં. હાઈટ ઘટાડવી હોય, બરોબર, તો ક્યાંથી પાલા મૂકવા પડે? ટીકમાંથી. બેઠા અથવા ધારમાંથી હાઈટ ઘટે નહીં, બરોબર. હવે આની આપણી 42 ની હાઈટ છે, આની આપણી 42.5 ની હાઈટ છે, આની આપણી 42.1 ની હાઈટ છે અને આપણી આની 43 ની હાઈટ છે, બરોબર. આનું વેરિએશન કેટલું થયું? મિનિમમ કેટલાનું છે? જો આવું હાઈટ નું નિશાન આવશે અને આવું એંગલ નું આવશે નિશાન. આ એંગલ નું અને હાઈટ નું. હાઈટ એમાં આવે ટકાવારીમાં, બરોબર. તો આમાં મિનિમમ હાઈટ વાળો ભાલો કેટલાનો છે? 42 નો. કેટલાનો? 42 નો. અને મેક્સિમમ હાઈટ વાળો 43 નો. કેટલું વેરિએશન થયું? 1% નું. કેટલાનું? બરોબર. હવે આને સુધારવું હોય તો શું કરવું પડે? હવે એક વસ્તુ છે, જે વસ્તુની હાઈટ મોટી થઈ ગઈ, બરોબર, ઈ નાની થાય નહીં, બરોબર. એટલે નાની હાઈટ વાળાને શું કરવું પડે? મોટું કરવું પડે, બરોબર. મિનિમમ હાઈટ વાળા છે એને મોટા કરવા પડે. મિનિમમ હાઈટ વાળા કયા છે? 42 વાળા, બરોબર. તો એ બે ને મૂકવા પડે, એનાથી શું થાય? આપણી હાઈટ પ્લસ થાય, બરોબર. મથાળાનું સિમ્પલ લોજિક છે, સેમ ટુ સેમ આવી રીતે. એંગલ ઘટાડવા હોય તો ટેબલ માંથી અને વધારવા હોય તો ધારમાંથી, બરોબર. અને તળિયે એંગલ ઘટાડવા હોય તો ટીક માંથી અને વધારવા હોય તો ધારમાંથી. કોઈ પણ જગ્યાએ તેલને ધારમાંથી મૂકશો એટલે ધાર કપાશે, બરોબર. કોઈ પણ મથાળું હોય કે તળિયું હોય, બરોબર. આટલું થઈ ગયા પછી મથાળે એંગલ એઝિમુથ મેળવવાના છે અને હાઈટ મેળવવાની છે. એંગલ એઝિમુથ ને હાઈટ ત્રણે વસ્તુ મેળવશો એટલે એક લેવલમાં પેલ આવી જાય, બરોબર. પછી તળિયે આપેલથી લઈને ટીક પોઈન્ટ કરવાનો છે. આના એંગલ નથી જોવાના, આની ખાલી હાઈટ જોઈ લેવાની છે. એ ચારેયની હરખી હોવી જોઈએ, બરોબર. અને આના કરતા 1.5 થી 1.5% અથવા 2% હાઈટ માઇનસ હોવી જોઈએ, બરોબર. બાકી એને ટીક માંથી ખેંચીને ટીક પોઈન્ટ કરો. આ રેશિયા પ્રમાણે હોય,
તમારો લાંબો હીરો હોય તો વધારે ટીકમાંથી એંગલ લેવા પડે, બરોબર. રેશિયો ટૂંકો હોય તો ઓછા લેવા પડે. ટીકમાંથી લઈને ટીક પોઈન્ટ કરી લેવાનો છે. આવી રીતના ચારે પેરેલલ, બરોબર. અને આની જાળ મેળવી દેવાની છે. હવે આપણું શું થઈ ગયું? આ બોક્સ તૈયાર થઈ ગયું. હવે જે મેન મહત્વનું છે એ શું છે? બોક્સ. બોક્સ એટલે તળી 8 પેલ ને મથાળા. તરખુણિયા છે, બરોબર. એનું ખાલી જાળી જ માપવાની હોય, એનું માપ કઈ જગ્યાએ નથી આવતું. હવે બોક્સ બનાવીએ ત્યારે હું વસ્તુ ધ્યાનમાં રાખવાની? જાળીનું જાવ દો, કટ બાબતે આવી જાઓ. આપણે મથાળે પેર ફાઇનલ કર્યા, બરોબર, એટલે ટેબલ માંગેલું આવવું જોઈએ. જે માંગેલું ટેબલ છે એ આવવું જોઈએ. મથાળાના એંગલ માંગેલા છે એ આવી જવું જોઈએ, અને મથાળાની હાઈટ જે માંગેલી છે એ આવી જવી જોઈએ, બરોબર. કેટલી કેટલી વસ્તુ? આ વસ્તુ યાદ રાખજો. યાદ ન રહે તો લખી લેજો. બોક્સ બનાવી ત્યારે કેટલી કેટલી વસ્તુ ધ્યાન રાખવાની? મથાળે ટેબલ માંગેલો હોવું જોઈએ, મથાળાના એંગલ માંગેલા હોવા જોઈએ, મથાળાની હાઈટ માંગેલી હોવી જોઈએ, બરોબર. પછી તળિયેથી જ્યારે પોઈન્ટ કરવી, બરોબર, ત્યારે તળિયાની હાઈટ, તળિયાના એંગલ અને ધાર. ધાર આપણે લીઓ કટ છે, બરોબર, એટલે 1 થી 1.5% પ્લસ રાખવાની, 1% પ્લસ રાખવાની. 4.5 ની માગી છે તો 5.5 ની રાખવાની. કારણ કે જે ધાર મપાય એ આપણે આ નસ ઉપરથી મપાય. ક્યાંથી મપાય? આ જગ્યાએ ધાર મપાય. એટલે આપણે તરખુણિયા મારવી એટલે ધાર પતલી થાય, બરોબર. ખાલી એટલી બાબતનું ધ્યાન રાખવાનું છે. આપણે તળિયે ટીક પોઈન્ટ કરવી, બરોબર, ત્યારે શું ધ્યાન રાખવાનું છે? તળિયાની એંગલ આવવા જોઈએ, તળિયાની હાઈટ આવી જોઈએ, અને ધાર માગેલી કરતા 1% પ્લસ, અને ટોટલ હાઈટ માગેલી આવી જવી જોઈએ, બરોબર. તમે તળિયાના એંગલ માગેલા રાખો એટલે ટોટલ હાઈટ આવી જ જાય. જો તળિયાના એંગલ લાંબા રાખ્યા હોય તો ટોટલ હાઈટ પ્લસ આવે, અને તળિયાના એંગલ ટૂંકા કરી દીધા હોય તો ટોટલ હાઈટ માઇનસ થઈ જાય, બરોબર. હવે આ બધા કરતા વિશેષ વસ્તુ શું છે? આપણી વજન. હીરો આપણી પાસે આવ્યો, હીરામાં પ્લાનિંગ કઈ રીતના કરવાનું છે અને વજનમાં કઈ રીતના બેહાડવાનું છે હીરાને. બરોબર. હવે આપણે ચેપ્ટર 2 માં કાલે